ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકામાં હંગામો. વલસાડ નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં ગંભીર બેદરકારી અને શરતોના ઉલ્લંઘનના આક્ષેપો સાથે નગરસેવકોએ ચીફ ઓફિસરની ઉગ્ર રજૂઆત કરી હતી. ટેન્ડરની શરતો મુજબ સાધનો અને માણસો ન હોવા છતાં એજન્સી દ્વારા કામગીરી ચલાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં કચરાના નિકાલ માટે રાખવામાં આવેલી નવી એજન્સી વિવાદમાં સપડાઈ છે. નગરપાલિકાના સભ્ય ભાઈ દેસાઈ અને અન્ય 15 જેટલા સભ્યોએ ચીફ ઓફિસર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. એજન્સીએ 33 વાહનો, ડ્રાઈવરો અને સફાઈ કામદારો રાખવાના હતા, પરંતુ તેની સામે ખૂબ જ ઓછી સંખ્યામાં સાધનો અને માણસો કામ કરી રહ્યા છે. દરેક વાહન પર GPS સિસ્ટમ અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા હોવી અનિવાર્ય હતી, જે હજુ સુધી અમલમાં આવી નથી. 1.50 કરોડની સામે 3.9 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું હોવા છતાં વોર્ડ નંબર 1 થી 11 સુધી ક્યાંય વ્યવસ્થિત કચરો ઉપાડવામાં આવતો નથી. નગરસેવકોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર આ મામલે શું એક્શન લે છે. આપણે બ્લેકલિસ્ટ કરવા માટે આ સામાન્ય સભા જે ફર્સ્ટ વીકમાં આવે એમાં લઈ જ લેવાના છીએ. આ માર્ચ મહિનો તો ઓલમોસ્ટ પતી જવાનો. અમારે બી જૂનથી વરસાદ આવે. હવે ત્યાં સુધીમાં જો નવી પ્રક્રિયા તમે વિવિધ નહીં પતાવો તો નવી એજન્સી આવશે ને આપણે બોર્ડ લેવાના છે. એ વખતે એવું હોય કે બ્લેકલિસ્ટ કરી જ નાખો. હું શું કહું તમે એપ્રિલમાં બોર્ડની વાત કરો એના કરતાં છેલ્લી અત્યારે બોર્ડ ગઈ એમાં એકાઉન્ટની દરકાર છે. અત્યારે કોની જોડે કામ કરો છું એમાં સોલ્યુશન શું છે? સોલ્યુશનમાં શું છે કે તમે અત્યારે એજન્સી કે XYZ બીજા કોઈને બી લાવીને ટેમ્પરરી રાખો. કઈ રીતે? પણ હું એ જ કરું છું. અમે ચૂંટાયેલા સામાન્ય સભ્ય છે, બરાબર. અમારી પાસે સામાન્ય સભ્ય કોઈ નથી હોતું. ના સામાન્ય સભ્ય વિશેષ સભ્ય 10 કરોડ રૂપિયાનું આખું કૌભાંડ થયું વેસ્ટમાં, બરાબર છે. લેગસી વેસ્ટ ને ફ્રેશ વેસ્ટનો નિકાલ. નગરપાલિકાના બહુમતી સભ્યો ચીફ ઓફિસર શ્રીને જે હાલમાં અત્યારે ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા વેટ ઉતારવામાં આવે છે ને એમને જ્યારે 1 કરોડ ને 50 લાખની જગ્યાએ 3 કરોડ ને 9 લાખ રૂપિયાનું ટેન્ડર એમને આપવામાં આવેલું. તેની શરતો મુજબ એમણે 33 સાધનો મૂકવાના હતા ને 33 એની સાથે ડ્રાઈવર હોય ને દરેક વાહન પર 2 વ્યક્તિ પ્રમાણે બીજા 66 માણસ, 4 સુપરવાઇઝર મૂકવાના હતા અને દરેક સિસ્ટમો પર GPS સિસ્ટમ લગાવી એનું કંટ્રોલ રૂમ બનાવવાનો હોય કે જેનાથી તમારા સાધનો ક્યાં ફરે છે તેને ટ્રેક કરી શકાય. પણ અત્યારે જે ચીફ ઓફિસર સાથે અમારે વાત કરી તો એમના દ્વારા આગળ પણ જે રીતે રજૂઆત કરી તે જ વાત કરવામાં આવી. નોટિસો આપવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવશે, કામમાં સુધારો થશે. પણ અમારી એક જ માંગ છે કે છેલ્લી સામાન્ય સભામાં આશીષભાઈ દેસાઈ નગરપાલિકાના સભ્યો અને બાકીના 15 જેટલા સભ્યોએ જે 51 ની દરખાસ્ત કરેલી હતી કે તાત્કાલિક ધોરણે ડોર ટુ ડોર કચરો ઉપાડતી એન્વાયરો લિમિટેડ નાગપુરની કંપનીને બ્લેકલિસ્ટ કરવાની છે. તો તેના માટે જ અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો હવે પછી કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમારે નગરપાલિકાની સામે જલદ પગલાં લેવામાં આવશે. આજે અમે જે કચરાનું નવું ટેન્ડર છે એની રજૂઆત લઈને ચીફ ઓફિસર પાસે આવેલા હતા. 51 ની દરખાસ્ત અમે જે કરેલી હતી એના વિશે પર વાતચીત થઈ અને જે પૂરતા વેહિકલ ક્રાઇટેરિયા પ્રમાણે જે વેહિકલ મૂકવા જોઈએ એવા વેહિકલ એમને મૂક્યા નથી, એટલા માણસ પણ નથી. એટલે તદ્દન બોગસ રીતના આ ટેન્ડર અપાઈ ગયું છે ને એના જે ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ એ આજ દિન સુધી જ્યારથી ટેન્ડર મળ્યું છે ત્યારથી આજ દિન સુધી એણે ફૂલફિલ નથી કર્યા. અને ફૂલફિલ નથી કર્યું એના કારણથી અમારા વોર્ડ નંબર 11 થી લઈને વોર્ડ નંબર 1 સુધી કોઈ પણ કામ એક્ઝેક્ટલી પ્રક્રિયા પ્રમાણે થતું નથી. ડોર ટુ ડોર જે કચરો ઉચકવામાં આવે છે એમાં પણ એ લોકો તદ્દન બેદરકારી રાખે છે અને ડોર ટુ ડોર કચરો ઉઠાવાતો નથી. તો અમારી ચીફ ઓફિસરને અને પ્રમુખને એ જ રજૂઆત હતી કે આ જે એજન્સી નવી આવી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, નહીં તો અમે ચીફ ઓફિસરના સાથે પાછી મીટિંગ કરીને અહીંયા ઉપવાસ પણ કરશું. તો એ કાર્યક્રમ અમે નોટિસ આપશું ચીફ ઓફિસરને અને પ્રમુખને અને પછી અમે ગાંધીજીના માર્ગે ઉપવાસ પણ કરશું. અમારા સાથે લગભગ 15 સભ્યો અમારા સાથે છે. ને આવનાર સમયમાં બીજા સભ્યો પણ જોડાશે અગર જો આવી જ રીતના ડોર ટુ ડોરની પ્રક્રિયા ચાલશે તો.